યુજીસી નેટ ગુજરાતી વિષયની પરીક્ષા જે જૂન 2025માં લેવામાં આવી હતી તેનું પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આ તેનો 5મો વિડીયો છે. આગળના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તેના પરથી જોઈ શકાશે. પ્રશ્ન નંબર 115. ગોમ નોમ કોમ જેવા શબ્દો કઈ બોલીના છે? જવાબ આવશે ઓપ્શન 1 પટની બોલી. પ્રશ્ન નંબર 116. ઈસો નામનું પાત્ર કઈ નવલકથામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન 4 ગીધ નવલકથા. પ્રશ્ન નંબર 117. તમાશા કયાનું લોકનાટ્ય છે? જવાબ છે ઓપ્શન 3 મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 118. 19મી સદીના ગુજરાતી વર્તમાન પત્રોનું જૂથ, તેમાં જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ છે એ મુંબઈ સમાચાર વર્તમાન, ત્યારબાદ છે બી મુંબઈ સમાચાર ગુજરાત મિત્ર, ત્રીજા નંબરે આવશે ઓપ્શન સી મુંબઈ સમાચાર રાષ્ટ્ર ગુપ્તાર પારસી પંચ. પ્રશ્ન નંબર 119. યોગ્ય જોડકા જોડો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રથમ છે એ ગોખ, તેમાં જવાબ આવશે 2 તદ્ભવ શબ્દ. બી છે કારભાર, તેમાં જવાબ આવશે ઓપ્શન 4 પરભાષાનો શબ્દ. સી છે ઝાડ, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 દેશી શબ્દ. ડી છે નયન, તેમાં જવાબ આવશે ઓપ્શન 3 તત્સમ શબ્દ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 120. કાળક્રમે ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ આવશે સી વીરમતી, બીજા નંબરે આવશે ડી લલિતા દુઃખદર્શક, ત્રીજા નંબરે આવશે બી રાયનો પર્વત અને ચોથા નંબરે આવશે એ આગગાડી. સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર 121. કાળક્રમમાં ગોઠવો. તેમાં જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે એ અરસ સિદ્ધાંત, બીજા નંબરે આવશે બી ધ્વનિ સિદ્ધાંત, ત્રીજા નંબરે આવશે સી વક્રોક્તિ સિદ્ધાંત અને ચોથા નંબરે આવશે ઓપ્શન ડી રમણીયતા સિદ્ધાંત. સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 122. ચેમ્બિન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે ઓપ્શન 1 માછલી. પ્રશ્ન નંબર 123. નાટકની વિચારણા કરનાર વિવેચકોનું જૂથ, જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે એ એરિસ્ટોટલ, ભરત, હસમુખ બારાડી, સતીશ વ્યાસ, બીજા નંબરે આવશે બી એરિસ્ટોટલ, ભરત રઘુવીર ચૌધરી, મધુરાઈ, ત્રીજા નંબરે આવશે ઓપ્શન ઈ એરિસ્ટોટલ, ભરત મહેશ ચંપકલાલ, ચંચી મહેતા. આ પ્રશ્નમાં સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર 124. કથા વિવેચન પ્રત્યે કોનો વિવેચન સંગ્રહ છે? જવાબ છે ઓપ્શન 3 પ્રમોદકુમાર પટેલ. પ્રશ્ન નંબર 125. ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રગટ કરેલ મધ્યકાલીન સાહિત્ય સૂચિ કોણે તૈયાર કરી છે? જવાબ છે ઓપ્શન 3 પ્રકાશ વેગડ. પ્રશ્ન નંબર 126. સાહિત્ય અકાદમી નવી દિલ્હીના પુરસ્કારો કાળક્રમે ગોઠવો. જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ છે ઓપ્શન બી અંચડો, બીજા નંબરે આવશે ઓપ્શન સી છબી ભીતરની, ત્રીજા નંબરે આવશે ડી અંતે આરંભ, ચોથા નંબરે આવશે ઓપ્શન એ ગુજરાતી ભાષાના વ્યાકરણના 200 વર્ષ. સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 127. કાળક્રમમાં ગોઠવો. તેમાં જવાબ બનશે ઓપ્શન 3. પ્રથમ છે ડી પૂર્વાલાપ, બીજા નંબરે આવશે બી ધ્વનિ, ત્રીજા નંબરે આવશે એ પ્રતીક અને ચોથા નંબરે આવશે ઓપ્શન સી જટાયુ. પ્રશ્ન નંબર 128. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અપાતી વલી ગુજરાતી પુરસ્કાર કાળક્રમે ગોઠવો. જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ જલન માત્રી, બીજા નંબરે આવશે બી આદિલ મંસૂરી, ત્રીજા નંબરે આવશે ઓપ્શન ડી ખલીલ ધન તેજવી, ચોથા નંબરે આવશે ઓપ્શન સી રાજેશ વ્યાસ. સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 129. ભારતીય આર્ય ભાષાની ત્રીજી ભૂમિકાનો સમયગાળો કયો ગણાય છે? જવાબ છે ઓપ્શન 1
ઈસવીસન 1000થી આજ સુધી. પ્રશ્ન નંબર 130. સિદ્ધાર્થ નવલકથા કઈ ભાષાની છે? જવાબ આવશે ઓપ્શન 4 જર્મન. પ્રશ્ન નંબર 131. કાળક્રમે ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી ઇલિયડ, બીજા નંબરે આવશે ડી મેકબેથ, ત્રીજા નંબરે આવશે સી વેસ્ટલેન્ડ અને ચોથા નંબરે આવશે ઓપ્શન એ ટ્રાયલ. સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 132. કાળક્રમમાં ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે ડી વૈદિક સંસ્કૃત, બીજા નંબરે આવશે ઓપ્શન ઈ પ્રશિષ્ટ સંસ્કૃત, ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી પૂર્વકાલીન પ્રાકૃત, ચોથા નંબરે આવશે ઓપ્શન એ ઉત્તરકાલીન પ્રાકૃત અને પાંચમા નંબરે આવશે ઓપ્શન સી અપભ્રંશ. પ્રશ્ન નંબર 133. પ્રાચીન ગુજરાતીને ટેસીતોરી કયા નામે ઓળખાવે છે? જવાબ આવશે ઓપ્શન 3 પ્રાચીન રાજસ્થાની ગુજરાતી. પ્રશ્ન નંબર 134. કાળક્રમે ગોઠવો. તેમાં જવાબ બનશે ઓપ્શન 4. પ્રથમ આવશે સી કાવ્ય મંગલા, બીજા નંબરે આવશે ઓપ્શન એ વસુધા, ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી યાત્રા અને છેલ્લા ક્રમે આવશે ઓપ્શન ડી લોકલીલા. સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર 135. યોગ્ય જોડકા જોડો. સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ છે એ ઇડિપસ રેક્સ, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 સુભાષ શાહ. બી છે ધ વેસ્ટલેન્ડ, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 હરીન્દ્ર દવે. સી છે નોટ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, તેમાં જવાબ આવશે ઓપ્શન 3 સુરેશ જોશી. ડી છે વેઇટિંગ ફોર ગોદો, તેમાં જવાબ આવશે ઓપ્શન 4 સુમન શાહ. સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 136. રસની પ્રમુખ વિચારણા કરનાર કાવ્યશાસ્ત્રીઓનું જૂથ, તેમાં જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ છે એ ભરત, ભટ્ટ શંકુક, ભટ્ટ લોલટ, બીજા નંબરે આવશે બી ભરત ભટ્ટ નાયક. સી છે ત્રીજા નંબરે આવશે ઓપ્શન ઈ ભરત જગન્નાથ હેમચંદ્ર આચાર્ય. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 137. સર્જક વિવેચકનું જૂથ ઓળખો. જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે એ આર્નલ્ડ એલિયટ, સુરેશ જોશી, માય ડિયર જયુ, બીજા નંબરે આવશે ઓપ્શન બી ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ અને નર્મદ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 138. યોગ્ય જોડકા જોડો. એ છે કાચા સૂતરને તાંતને, તેમાં જવાબ આવશે 2 રઘુવીર ચૌધરી. બી છે આંગળિયા, તેમાં જવાબ આવશે 1 જોસેફ મેઘવાન. સી છે ગમ્મર વલોનું, તેમાં જવાબ આવશે ઓપ્શન 4 પન્નાલાલ પટેલ. ડી છે દિવ્ય ચક્ષુ, તેમાં જવાબ આવશે ઓપ્શન 3 રવા દેસાઈ. સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 139. સાહિત્ય કૃતિઓ પર આધારિત ફિલ્મો, તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે બી મિર્ચ મસાલા, કાશીનો દીકરો, મકબૂલ. ત્યારબાદ છે ડી મિર્ચ મસાલા, કંકુ મહોલ્લા, 80 ઘન શત્રુ. ત્યારબાદ છે ઈ મિર્ચ મસાલા, કંકુ ચારુલતા, વોટ્સ યોર રાશિ. સાચો જવાબ બનશે ઓપ્શન 4.